જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। કેમ છો બધા? તો ક્રિષિભાઈ આંગણવાડી થયા ને વેફર ખાવાનું ચાલુ કર્યું। મેં નાસ્તામાં રાજમાં ભરી દે પણ થોડાક જ ખાતા, બીજા તો ઘરે લઈને આવ્યો અને મારે બધાને ચોકલેટ આપવાની બાકી હતી એટલે હું ચોકલેટ લઈને હાલતી હતી, સાથે ઘઉંનું દણ પણ મૂકવા જવાનું હતું એટલે બે સાથે લેતી ગઈ। અને આજે શક્કરપારા બનાવવાના હતા પણ મેંદાના લોટના નહીં, ઘઉંના અને રવાના લોટના, કેમ કે ક્રિષિને નાસ્તામાં લઈ જવાનો હોય ને એટલે। પછી એમાં મેં ખાનું ગરમ પાણી નાખી અને લોટ બાંધવાનું ચાલુ કર્યું અને મસ્ત લોટ બંધાઈ ગયા। પછી મેં રોટલીની જેમ બનાવી અને વણવાનું ચાલુ કર્યું। અને થોડું જાડું રાખવું પડે કેમ કે તો ક્રિસ્પી મસ્ત બને। અને વણાઈ ગયા પછી ચાકાના શેપથી આપણે આડાને ઊભા કાપી નાખ્યા અને થઈ ગયા પછી મેં તેલ ગરમ કરવા મૂકી દીધું અને તેલ ગરમ થઈ ગયું પછી મેં શક્કરપારા એમાં નાખી દીધા અને તરી લીધા। તો ખરેખર બહુ મસ્ત ટેસ્ટી બન્યા હતા, એકદમ ક્રિસ્પી અને ક્રિસ્પીને પણ બહુ ભાવ્યા હતા। તો તમે ઘઉંના લોટના બનાવો છો કે મેંદાના લોટના એ જરૂરથી કમેન્ટ કરજો। અને શક્કરપારા બની ગયા પછી તો આ કામ તો આપણે રાહ જોઈને જ બેઠા હોય એટલે હું પછી મારા મિશન ઉપર બેસી ગઈ।